ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને ઇન્દ્ર, ભગવાન શિવ મહેશ, સૂર્ય ચંદ્ર, યમ કુબેર, આ તમામની સાથે હવે મહિષાસુર લડવા તૈયાર થયો છે. મહિષાસુરની હારે યુદ્ધ થાય છે. ભગવાન વિષ્ણુ સાથે ગદા યુદ્ધ થાય, ભગવાન શિવની સાથે ત્રિશુળનું યુદ્ધ થાય છે, ભગવાન બ્રહ્માની સાથે યુદ્ધ થાય, પણ બધાની સાથે યુદ્ધ કરીને મહિષાસુર તમામ દેવતાઓને જીતી લે છે. ઇન્દ્રની પાસેથી એનો ઐરાવત નામનો હાથી લઈ લીધો, કામધેનુ નામની ગાય લઈ લીધી, ઉચસ્રવા નામનો ઘોડો લઈ લીધો. આ તમામ અસ્ત્ર શસ્ત્રને લઈ દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધની અંદર હવે દેવતાઓ હાર્યા છે. મહિષાસુરની સામે દેવતાઓ હાર્યા છે અને એક આમ દુખી થઈ ગયા છે. દુખી થઈ અને માં દુર્ગાની ઉપાસના કરે, દર દર ભટકી રહ્યા છે. દર દર ભટકવાને લઈ, કારણ જ્યારે માણસ પોતાનું સ્થાન ગુમાવી બેસે ને, ક્યાં જાય માણસ? પોતાના સ્થાનોને ગુમાવી હવે શું કરે? બ્રહ્મા વિષ્ણુને કહે, વિષ્ણુ બ્રહ્માને કહે, વળી શિવને કોઈ કહે, કોઈ ઇન્દ્ર. ઇન્દ્ર, યમ, વરુણ, સૂર્ય, ચંદ્ર, આ તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ પાસે આવી ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ હવે આપ કંઈક કરો તો આપનાથી અમારું શ્રેય થશે. અને એ સમયે ભગવાન વિષ્ણુ કહે છે, દેવો એક કામ કરીએ, ચાલો આપણે તમામ લોકો, તમામ દેવતાઓ ભેગા થઈ અને મા દુર્ગાની ઉપાસના કરવા જઈએ. અને આ મા દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ હવે રાજી થયા. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, કુબેર, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, નલ, કુબેર, આ તમામ લોકો આવી અને હવે ભગવાન વિષ્ણુની હારે માં દુર્ગાની ઉપાસના કરવા માટે જાય છે. અને એ દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ પ્રસ્થાપિત થાય. એક યજ્ઞશાળા બનાવી અને એ યજ્ઞશાળામાં તમામ દેવતાઓએ યજ્ઞ કુંડ બનાવ્યો. કારણ કે આજ સ્વયં કોની ઉપાસના કરવી? વિષ્ણુએ માર્ગ બતાવ્યો, આપણે યજ્ઞ કરીએ અને એ યજ્ઞ માં દુર્ગાનો યજ્ઞ, માં જગદંબાનું આરાધન કરીએ. કદાચ માં જગદંબા આપણને સહાય કરશે, એ દેવી શક્તિ આપણને સહાય કરશે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. તમામ દેવતાઓ પર્વતની અંદર જઈ રમણીય ક્ષેત્રમાં માં જગદંબાની ઉપાસના માટે જાય છે, માં દુર્ગાની ઉપાસના માટે જાય છે. હે દેવો, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, યમ, ચંદ્ર, વરુણ, પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જઈ, પવિત્ર સ્થાનમાં જઈ તમામ દેવતાઓ સંસ્થાપ્ય થયા. તમામ દેવતાઓ બેઠા છે અને એ સમયે યજ્ઞકુંડની અંદર યજ્ઞ પ્રગટ થયો. અને આ દુનિયામાં મેં આગળના દિવસમાં કહ્યું હતું, સાહેબ તમે તમામ જગ્યાએથી હારી જાવ ને, આ એનું એક પ્રતીક જુઓ. કદાચ કોઈ માણસ ભગવાન શિવ પાસે જાય, કદાચ કોઈ માણસ ભગવાન
બ્રહ્મા પાસે જાય, કદાચ કોઈ જીવ ભગવાન વિષ્ણુ પાસે જાય, કોઈ સૂર્યની ઉપાસના કરે, પણ આપણને દુઃખ પડે તો આપણે આ તમામ દેવોની ઉપાસના કરીએ, આ દેવતાઓને દુઃખ પડે ત્યારે શું કરે? અને ત્યારે શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે કે જ્યારે દેવતાઓને દુઃખ પડ્યું ને ત્યારે ઈ કોની પાસે જાય? એ તો માત્ર એક આદ્ય શક્તિ પરાંબા જગદંબા પાસે ગયા છે સાહેબ, દુર્ગાની ઉપાસના કરી છે. અરજ સુણીને માયમ તણી મા ભગવતી રે જો અરજ સુણીને માયમ થણી મા ભગવતી રે જો ભેર દૈત્ય વિદા. હે માં, હું તો તારા ચરણમાં નત મસ્તક વંદન કરી અને પગે લાગુ છું. શું કામ? એમ દેવતાઓએ પ્રાર્થના કરી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મમ પાહી ઓમ ભગવતી. હે માં, હે જગદંબા, હે પરાંબા. સાહેબ, એક વાત ચોક્કસપણે અહીંયાથી કહું કે તમે આ દુનિયામાં તમામ જગ્યાએ જઈ અને હારી જાવ ને, ત્યારે મારી વાત જો તમને સાચી લાગે તો એકવાર માં ભગવતીના ચરણમાં જાજો. હું ભરોસા સાથે કહું, ત્યાંથી તમારો વિજય શરૂ થઈ જશે સાહેબ. એકવાર દુર્ગાનું શરણ સ્વીકારો, એકવાર દુર્ગાનું શરણ સ્વીકારો. કારણ આ દુનિયાના તમામ દુઃખોને હરનારી માં જગદંબા છે. એટલે તો ઋષિમુનિઓ સપ્તસતીમાં કહે છે, કિમ વર્ણયામ તવ રૂપમ ચિંત્ય મે તત કિમ ચાતિ વીર્યમ સુરક્ષયકારી ભૂરી કિમ ચાહવેષુ ચરિતાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ્ય સુરદેવ ગણાદિકેષુ. હે માં, તારા ચરિત્રોને દેવતાઓ પણ નથી જાણતા તો હું તો શું જાણું? દેવ પણ તને પામી નથી શકા તો હું તો શું પામું? માં, મારા ઉપર કૃપા કર. હે જગદંબા, હે દુર્ગા, હે ભવાની, હે પરાંબા. આ દુનિયાનો તમામ જીવાત્મા જે જન્મે છે ને, એની અંદર તમે ઉમદા કુળમાં જન્મેલો માણસ, ઉમદા કુળમાં જન્મેલો જીવ, એની અંદર તમે હે માં લજ્જા સ્વરૂપે નિવાસ કરો છો. કારણ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા. શ્રદ્ધા અને જે ઉચ્ચ કુળમાં જન્મેલો મનુષ્ય છે, હે માં, તમે એમાં તો તમે તમારા લજ્જા સ્વરૂપે બિરાજમાન છો. અને એટલા માટે તામ ત્વાનતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારું હિત કરો, અમારું કલ્યાણ કરો, અમારું શ્રેય કરો. તમામ જગતનો જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે, માં દુર્ગાને પ્રાર્થના કરે. યસ્ય સમસ્ત સુરતા સમુદીરણેના તૃપ્તિમ પ્રયાતિ સકલે સુમખેષુ દેવી સ્વાસિવે પિતૃગણ ચ તૃપ્તિ હેતુર રૂચાર્યસે ત્વમત એ વજને સ્વધાજ. માં, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે. આ શ્લોકો તમે સાંભળ્યા હશે, પણ તમને હું જે રાગમાં ગાઉં છું ને, એ રાગમાં નહીં સાંભળ્યા હોય ને એટલે તમને ખબર નહીં હોય. કેટલા લોકો હવનમાં બેઠા છો?
જરા હાથ તો કરો, યજ્ઞમાં બેઠા હોય, માતાજીનો યજ્ઞ હોય, ગમે તેનો, અને એ યજ્ઞમાં તમે જ્યારે બીડું હોમો ને ત્યારે બ્રાહ્મણો શકરાદય સ્તુતિ ગાતા હોય છે. બ્રાહ્મણો શકરાદય સ્તુતિ બોલે છે, નથી કહેતા આપણને ધૂણું આવે છે. હા, આજ તમારે જેને ધૂણું એને છૂટ, આજ તમારે ધૂણવાની છૂટ. સાચું ધૂણ જો, થાકી જતા નહીં. અમુક ધૂણી થાકી જાય, પછી પંખો ગોતે. ખોટું ન ધૂણતા, સાચું ધૂણ. કેટલાને ધૂણવું છે હાથ તો કરો. એક શ્લોક માત્ર જેમાં જગતનું, આ દુનિયાનું, જે તમામ પ્રકૃતિમાં, દુનિયાના તમામ અસ્તિત્વમાં જેનું સામર્થ્ય છે, એમાં દુર્ગાની ઉપાસના પણ એ મૂળ શકરાદય રાગમાં છે. હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાર્પિદોષે નર્જ્ઞાયસે હરિહરા દિવિરપ્યપારા સર્વાશ્રયા ખિલમિદં જગદંશભૂતા મૌયાકૃતા હિ પરમા પ્રકૃતિ સ્વમાદ્યા હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાર્પિદોષ. શકરાદય તો સાહેબ બહુ અદ્ભુત છે. આમ સંસ્કૃતના શ્લોક ગવાય ને ત્યાં માણસને આમ ધ્રુજારી છૂટી જાય જ્યારે બ્રાહ્મણો સામસામા શકરાદયનો એ પાઠ કરતા હોય. યા શ્રી સ્વયં સુકૃતેનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ ત્વા નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે વિશ્વને ધારણ કરનારી જોગમાયા, ખાલી 2-5 મંત્રો બોલાય તો સાહેબ આખું વાતાવરણ આમ સ્તબ્ધ બની જાય, આખું વાતાવરણ આમ પરિવર્તિત થઈ જાય. એના શ્લોક બોલાય અને સાહેબ જો એનું વાતાવરણ આખું પરિવર્તન થતું હોય તો એકવાર વિચાર કરો કે જ્યારે દેવતાઓની સ્તુતિને લઈ અને એ રણ મેદાનની અંદર જ્યારે એ 18 હાથવાળી અષ્ટભુજા જ્યારે પ્રગટ થઈ હશે અંબા, ત્યારે એ વાતાવરણ શું દેવીઓ બન્યું હશે. 18 હાથવાળી ભુજા લઈને તૈયાર થઈ હતી માં જગદંબા, સિંહ ઉપર સવાર થઈને, અને 18 હાથમાં આવ્યું તો કેટલું દેદીપ્યમાન રૂપ હશે સાહેબ. એક બાજુ એમ થાય કે 18 હાથવાળી જગદંબાનું રૂપ કેવું સારું હશે, અને એમ થાય કે દૈત્ય તો એના રૂપને જોઈને ફાટી ગયા હશે સાહેબ. રૂપ ફાટી જાય સાહેબ. અદ્ભુત ચરિત્ર છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલી. હે માં, તારો જય થાય, તારો વિજય થાય. દુર્ગાના પ્રાગટ્યની કથા તો અદ્ભુત ચરિત્ર છે, પણ કરુણા ઈ છે. આ કળિયુગના સમયમાં કરુણા ઈ આવીને ઊભી છે કે ડુંગરા વાળીને આપણે ચુંદડી ચડાવવા જઈએ છીએ પણ ઉમરા વાળીને હરખું જમવાય નથી દેતા સાહેબ. કરુણા તો ઈ છે. ડુંગરા વાળીને ચુંદડી ચડાવીએ, ડુંગરા વાળીને ચુંદડી આપીએ, થાળ ધરીએ, પણ ઉમરા વાળીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ સાહેબ. આ કથાઓના માધ્યમથી એક જ માત્ર અત્યારનો યુવાન એક પ્રેરણા લઈ મારી આ કથામાંથી કે જિંદગીમાં સાહેબ ગમે તેટલું દુઃખ આવે ને તો પોતાના મા બાપને સાહેબ ક્યારે છોડશો નહીં.
મને રાજુભાઈ હમણાં એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે દાદા તમે ક્યાં રહ્યો છો? મેં કીધું હું સુરત રહું છું ભાઈ. તમારા બા બાપુજી તમારી ભેગા રહે છે કે ગામડે રહે છે? મેં કીધું એક વાત કહું, મારા બા બાપુજી મારી ભેગા નથી રહેતા. તો તમે કથા કરો તો તમારા બા બાપુજી બીજે રહે છે? મેં કીધું નહીં, હું એની ભેગો રહું છું, એ મારી ભેગા નથી રહેતા સાહેબ. હું એની ભેગો રહું છું, એને હું શું રાખવાનો હતો? તાકાત બારી વાત છે સાહેબ. જેને 9 મહિના પોતાના પેટમાં આપણને રાખીને ઉછેર્યા હોય એને આપણા ઘરમાં રાખીને ઉછેરી શકીએ. આપણી શું વિશાદ છે એ માને જનતાને આપણે હાચવીએ. થોડી વાર આ ટોટોને બધાને લઈ લો. આ પરચુરણ છે ને એ 10 રૂપિયાની નોટની હારી એક સિક્કો હારો લાગે. 1 રૂપિયો કોકને દાનમાં આપો ને તો ખરાબ લાગે, 11 રૂપિયા આપો તો સારો લાગે. એ તો સિક્કો ગમે. એટલે આ સિક્કાઓને બધાને આમ બિહાર દે. કારણ કેવું છે, મારું આખું મારું આ વક્તવ્ય છે ને હું કલાકોથી બાંધતો હોય ને ત્યારે તમારી અંદર ઉતરતું હોય છે. એટલે મારી ધાર તૂટતી હોય એની. મારી ભેગા મારા મા બાપ નહીં સાહેબ, હું એની ભેગો રહું છું. મા બાપને ક્યારેય નોખા ન કરશો. એ તો કરુણામય હોય છે પાત્રો. આજ માં દુર્ગાનું પ્રાગટ્ય અહીંયા. વેશ ભુજાળી સિંહ સવારી અંબા આનંદે. હે માં, તું તો અંબા, તું તો આનંદની મૂર્તિ છો, સચ્ચિદાનંદ સ્વરૂપિણી છો. તું સતચિત અને આનંદનું જે મૂળ રૂપ, તું સચ્ચિદાનંદ રૂપિણી છો. વેશ ભુજાળી સિંહ સવારી અંબાયાનંદે. માનવની તું માં બનીને, માનવની તું માં બનીને રમતી રણમાં રંગે. જય દુર્ગે જય કાલિકે માં, જય જય અંબિકે. હે જગજનની હે રણચંડી, જય જય ચામુંડે. હે જગજનની હે રણચંડી. અને એ દેવતાઓ શબ્દમાંથી જા આમ 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 તમારો ભાવ પ્રગટ થાય. દેવતાઓ યજ્ઞશાળાની અંદર બેઠા છે, ચારે બાજુ ગોઠવાઈ ગયા દેવતાઓ. અને હવે માં જગદંબાના પ્રાગટ્યની ઓર ભગવાન વિષ્ણુ માં દુર્ગાની પ્રાર્થના કરે કે હે જોગમાયા, હે જગદંબા, હે પરાંબા, હે આદ્ય શક્તિ, હે દુર્ગા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, હે સ્વધા, હે સ્વાહા. શું કહું સાહેબ. નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની. હે માં, પશુ એટલે દૈત્ય. દૈત્યોને આપણામાં પશુ કીધા છે. દેવતાઓએ હજારો વર્ષ જ્યારે તપ કર્યું ને ત્યારે માતાજી પ્રગટ થયા હતા. એને પરસેવો વળી ગયા. એમને માં પ્રગટ નથી થયા. આને બિચારોને મને એમ થાય છે આ બેઠા બેઠા હોઈ નહોતા તારા. એ જાગો દેવતાઓ, જાગો તમે. કોણ કોણ હુઈ જાય? ઇન્દ્ર હુઈ જા, બ્રહ્મા હુઈ જા, કોણ? સૂર્ય હુઈ જા. હે રાજુભાઈ, આ તો સૂર્ય જ હુઈ ગયો. પણ એક વાત કહું સાહેબ, તમારી ભાષામાં હુઈ ગયા છે, મારી ભાષામાં તો એને સમાધિ લગાવી છે માં જોગમાયા માટે. મારી ભાષા તો એને સમાધિ કહે છે.
હા, મેં તમને પહેલા દિવસે નહોતું કીધું કે આ દેવી ભાગવતની કથા એવી છે કે તમને હોતે સમાધિ લાગી જાય, સમાધિમાં તમે કોની માથે પડો એ નક્કી નહીં. અને એ સમયે હવે તમામ દેવતાઓ માં દુર્ગાની પ્રાર્થના કરે અને માં જગદંબાના ચરણારવિંદમાં એ પ્રાર્થના કરતા કહે છે કે હે માં, તમે અમને મુક્તિ આપો અને આ દુનિયાની તમામ ચેતનાઓને બસ એક માત્ર મુક્તિ આપવાનું કોઈ સ્થાન, કોઈ તત્વ, કોઈ ચૈતન્ય હોય તો હે માં એક જ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. હે માં, તું એક માત્ર શક્તિ છો કે તું અમને મુક્તિ આપે. એટલે ઋષિ મુનિઓ લખે છે યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતાત્વ મભ્યસ્યસે સુનિયતે દ્રિયતત્વસારે મોક્ષાર્થે ભેર્મિનિભરે સ્તસમસ્ત દોષે વિદ્યાસી સા ભગવતી પરમાહિ દેવી. હે માં, તમે અમારી ઉપર કૃપા કરો અને તમે પ્રગટ થાવ. અને એ સમય બરાબર જ્યારે હવે બસ યજ્ઞમાં આહુતિઓ દેવા લાગી અને દેવતાઓ માં જગદંબાને પુકાર કરે કે હે માં, હવે તમે પધારો, હે માં તમે પધારો. અને એ સમયે તમામ દુદુંબી નાદ મંડ્યા વગડવા. બાકીના તમામ દેવતાઓ માં જગદંબાનું આહવાન થયું અને પુષ્પના ટોપલાઓ લઈને ઉભા રહ્યા છે. આકાશમાં પેલા દેવતાઓ પણ માં જગદંબાની સ્તુતિ કરે. આ જગતનો તમામ જીવ મહિષાસુરના દુઃખમાંથી મુક્ત થવા માટે માં દુર્ગાની પ્રાર્થના કરે અને ગાઈ રહ્યા છે. મણિ આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નરપાઈ નમે. મણિ આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નરપાઈ નમે. દિગપાલ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તૈણ રમે. નવનાથી અને નર 64 નારી હાથ સારી તેજ હરી રવરાય રવેચી મુમાને ચી ચાણકને તી ચામુંડા હે એક પછી એક દેવતાઓ આહુતિ આપતા જાય. પોતાના શરીરમાંથી એક તેજ પુંજ નીકળી અને યજ્ઞમાં જતું જાય. આમ કરતા કરતા અનેક દેવતાઓનું તેજ પુંજમાં પ્રગટ થયું અને એમાં યજ્ઞમાંથી એક મહા તેજ પુંજ પ્રગટ થયું. આ દેવતાઓની તો આંખો વિચાઈ ગઈ. કારણ એનું એક મૂળ કારણ છે, મેં આગળના દિવસમાં કહ્યું હતું કે એક જ્વાળામુખી નીકળે અને કદાચ આ જગતની તમામ અવસ્થાઓ સ્તંભી જાય. જે જગ્યાએ જ્વાળામુખી નીકળ્યો હોય ત્યાં સ્થાનમાં એ તમામ અવસ્થાઓ સ્તંભી જાય. તો વિચાર કરો, યજ્ઞમાંથી નીકળેલી એ મહાશક્તિના ગળાની અંદર 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરેલો હતો જગદંબાએ સાહેબ. 1 કરોડ જ્વાળામુખીનો હાર એ તત્વમાં સમાયેલો હતો. એટલે એકદમ તેજ પ્રકાશ ફેલાયો. દેવતાઓની આંખ બંધ થઈ, પણ બંધ આંખે પણ માં જોગમાયાની પ્રાર્થના કરે છે. ઓમ જ્યોતે પ્રણંબા જોગદંબાયા દયાંબા ઈશ્વરી વદનમ ચણંબા ચંદબંબા તેજતંબા તો ખરી હે ज्योते प्रणम्बा जोगदम्बाया दयाम्बा ईश्वरी वदनम चणम्बा चंदबंबा तेजतंबा तू खरी होते हताकम बेरहाकम वजेडाकम बहुमणि जगमाय परचो ठीक जाने रासयावर रमणी जागो हे भवानी जागो हे जागो 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 हे मैया जागो जागो. અને એ જ સમયે બરાબર એ મહાતેજ પુંજ જે પથરાયું એ તેજ પુંજમાંથી એક સ્ત્રીના રૂપને ધારણ કરી અને માં જગદંબા પ્રગટ થયા. બોલીએ આદ્ય શક્તિ જગદંબા માત કી, આદ્ય શક્તિ જગદંબા માત કી,
પરા અંબા માત કી. એ જગદંબા મંદ મંદ હાસ્ય કરતા કરતા, જેના હોઠ લાલ ચોળ ભર્યા છે, જેના હાથની અંદર 18 હાથમાં આયુધો બિરાજે છે, 18 હાથની અંદર આયુધો બિરાજમાન છે, શોભી રહ્યા છે દેદીપ્યમાન શંખ, ચક્ર, ગદા, ત્રિશૂલ, ખડગ, આ તમામના હાથની અંદર આયુધો. અને રૂપ તો સાહેબ જાણે સૂર્યના તેજને પણ પાછું પાડે ને એટલું રૂપ માં ભગવતી જગદંબાના આ શણગારમાં સજ્યું છે. દેવતાઓને કહે છે કે હે દેવો, તમે નિર્ભય બની જાઓ, શાંત થઈ જાઓ, તમારું શ્રેય હું કરીશ. અભિમાનમાં ચકચૂર બનેલા મહિષાસુરને હું મારીશ. એમ કહે છે કે સ્ત્રી શું કરવાની હતી? સ્ત્રીને અબળા ગણનાર હે મંદ બુદ્ધિ મહિષાસુર, અબળા ક્યારે પ્રબળા બને ને એનું નક્કી નહીં સાહેબ. અબળા અબળા રહે ત્યાં સુધી સારી છે, પણ અબળા જો પ્રબળા બનીને તો આ જગતને પણ પોતાના મુખની અંદર સમાવી લેવાની તાકાત એ પ્રબળા એ નારાયણીમાં સમાયેલી છે. કારણ 14 બ્રહ્માંડની ભાંડોદરી છે. આ 14 બ્રહ્માંડને જેને જન્મ આપ્યો છે. દેવતાઓ નિર્ભય બન્યા છે. અને એ સમયે માં જગદંબા મહાલક્ષ્મીનો અવતાર લઈ અને જ્યારે સ્વયં પોતે રણ મેદાનમાં જઈ અને એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને અટાસ્ય કરે છે, જ્યારે માં જગદંબાએ અટાસ્ય કર્યું, દેવી ભાગવતમાં વેદવ્યાસ લખે છે કે જ્યારે માએ અટાસ્ય કર્યું ને તો આખી આ ધરતી હલબલી ગઈ સાહેબ, ભૂમંડળ હલબલી ગઈ. અને અટાસ્યનો એનો અવાજ માએ રણ મેદાનમાં હાસ્ય કર્યું અને એનો અવાજ મહિષાસુરના કાને પડ્યો સ્વર્ગની અંદર. મહિષાસુર પોતાના દૈત્યોને બોલાવીને કહે છે કે હે દૈત્યો, જાઓ અને જોઈને આવો આટલું મારા રાજ્યમાં અટહાસ્ય કરનાર આ સ્ત્રી કોણ? આ કોણ છે? દેવતાઓ જ્યાં જાય છે અને એ સમયે દેવતાઓ જ્યાં જઈને જુએ તો ઓહો, આ તો એક લાવણ્ય સબર રૂપ અને આ કોઈ સ્ત્રી સિંહ ઉપર સવાર થઈને આવી છે. અને અટાસ્ય દૈત્યો આવીને કહે છે કે હે લાવણ્ય સબર રૂપ, હે સ્ત્રી, તું કોણ છો? ક્યાંથી આવી છો? શા માટે આવી છો? હે દાનવો, હું દેવોનો ઉદ્ધાર કરવા માટે આવી છું. મહિષાસુરે આજ્ઞા કરી હતી કે જાવ એને મારી પાસે લઈ આવો. દાનવરાજ આવીને કહે છે કે હે સ્ત્રી, તારા હાથમાં આ શણગાર આ શસ્ત્રો નહીં, પણ તારા આ હાથ અમારા મહારાજના પગની સેવા કરવાના કામ આવે એવા છે. ચાલ અમારા મહારાજની પટરાણી બની જા અને 3 લોકની સ્વામીની બની જા. અને ત્યારે માં જોગમાયા જગદંબા એમ કહે છે કે હે મૂર્ખ, મને 3 લોકની સ્વામીની બનવાનો કોઈ અભરખાવો નથી. મને રાજ્ય કરવાના કોઈ અભરખાવો નથી, કોઈ અપેક્ષાઓ નથી. મને કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. અને એ સમયે માં જગદંબા કહે છે કે જા તારા દૈત્યને જઈને કહે કે જીવાની જો હે હામ, તો આ સ્વર્ગ અને પૃથ્વી લોક છોડી અને પાતાળ લોકમાં ચાલ્યા જાઓ, અને મરવાની તૈયારી હોય તો મારી સાથે યુદ્ધ કરો. હું યુદ્ધ કરવા તૈયાર છું, મારી સાથે યુદ્ધ કરો. દેવતા એ દાનવોએ આવી અને જ્યારે મહિષાસુરને સમાચાર આપ્યા, મહિષાસુર કહે છે કે જાઓ એને બંદી કરીને મારા રાજ્યમાં લઈ આવો, એને બંદીવાન બનાવી અને મારા રાજ્યમાં લાવો.
અને એ સમયે એક પછી એક દૈત્ય જાય છે, પણ ભાગવતકાર એમ લખે છે કે બિડાલ ગયો એ મરાયો, તામ્ર ગયો મરાયો, ચિક્ષુડ ગયો મરાયો, અસીલોમાં ગયો મરાયો. એક પછી એક માતાજીએ એમને આ તમામ દૈત્યોને માર્યા છે. અને હવે સ્વયં પોતે મહિષાસુર પોતે આવ્યો છે. રણ મેદાનમાં આવી અને જગદંબાને કહે છે કે હે લાવણ્ય રૂપ, હે સબર સ્ત્રી, તું રૂપ રૂપનો અંબાર, પણ તારી પગની પેનીએ તારી બુદ્ધિ. અને ત્યારે માતાજી એમ કહે છે કે બુદ્ધિના બારણા તો હે મંદ બુદ્ધિ મહિષાસુર તારા બંધ થઈ ગયા છે, કે મેં આટલાનો સંહાર કર્યો છતાં પણ તું હજી જાગ્યો નહીં. આટલાનો સંહાર છતાં તું જાગ્યો નહીં. અને એ સમયે